નમસ્કાર, હું ડૉક્ટર મનુભાઈ પુરોહિત સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી નિવૃત્ત છું અને સમદૃષ્ટિ ક્ષમતા વિકાસ એવં અનુસંધાન મંડળ એટલે કે ટૂંકા નામે સક્ષમ તરીકે ઓળખાય એવી આજે અખિલ ભારતીય સંસ્થા છે જે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે કામ કરે છે, એનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું. આજે સૌરાષ્ટ્ર પ્રાંતની આ જે બેઠક અહીંયા યોજવામાં આવેલી છે એમાં આખા દિવસ અમારા દરેક જિલ્લાઓમાંથી ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે મળીને અમે નક્કી કરવાના છે કે આવનાર વર્ષની અંદર અમે શું શું કાર્યક્રમ કરીશું અને કેવી રીતે દિવ્યાંગોને સમાજમાં સહભાગી બનાવવાનું જે અમારું લક્ષ્ય છે એ તરફ આગળ વધીશું. તો એની વિગતવાર ચર્ચાઓ માટે આજે બધા ભેગા થયા છે. સવારથી સાંજ સુધી અમે સાથે રહીશું અને આ રીતના કાર્યક્રમોની યોજના બનાવીશું. નમસ્કાર, કમલેશભાઈ ખોખરી, અધ્યક્ષ સમદૃષ્ટિ ક્ષમતા વિકાસ એવં અનુસંધાન મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત. આખા વર્ષ દરમિયાન દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે કયા કયા કાર્યક્રમોનું આયોજન થાય જે રાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલું હોય છે અને એ જ એક જ સાથે એક સરખી પદ્ધતિથી આ કાર્યક્રમનું આયોજન થાય એ માટેનું આખા વર્ષનું આજનું આયોજન રહેશે. સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓ એ અવિભાજ્ય અંગ તરીકે ખભે ખભા મિલાવી અને પોતે સમાજના આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થાય, નાની મોટી સમસ્યાઓને કઈ રીતે નિવારી શકાય, કાયદાકીય હોય કે અન્ય રીતે સક્ષમ એ માટે કાર્યરત છે. અને આ રીતે આજે લાખો દિવ્યાંગ વ્યક્તિઓનો સર્વાંગી વિકાસ દેશમાં અનેક કાયદાઓથી થઈ રહ્યો છે અને આ રીતે સક્ષમ એમાં સહભાગીતા કાર્ય કરે છે. નમસ્કાર, સક્ષમ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યકારીણી બેઠકમાં આજે વિચાર મંથન ચાલેલું. એમાં જે દિવ્યાંગો છે એમના માટે શું શું કરી શકાય, સમાજનું શું કર્તવ્ય છે એમાં, અને સૌ સાથે મળી અને સમરસતાથી આવા લોકો માટે કે જ્યાં સમાજ એક પ્રકારનો ઉપેક્ષિત છે તો એમના માટે હોદ્દેદારો અહીંયા મળેલા છે અને એ આવા મંથનથી વિચાર પ્રગટાવી અને કાર્યરૂપે કાર્ય નિયોજન કરી શકે અને કાર્યાન્વયન કરી શકે એમના માટે આ એક બેઠકનું સુંદર આયોજન કરેલું છે. તેમાં ઘણા બધા ડૉક્ટરો અને ઘણા બધા સમાજના આગેવાનોએ લાભ લીધેલ છે. નમસ્કાર. સૌરાષ્ટ્ર પ્રાંત સચિવની જવાબદારી છે. સક્ષમ એક એટલે સમદૃષ્ટિ ક્ષમતા વિકાસ એવં અનુસંધાન મંડળ. એનું કાર્ય શું તો કે દિવ્યાંગોના સર્વાંગી વિકાસ હેતુ સમર્પિત રાષ્ટ્રીય સંગઠન. અત્યારે 2008માં સક્ષમ અમારે સ્થાપના થઈ છે અને અમે ઘણા આયામો લઈને ચાલી રહ્યા છીએ. એમાં 2014થી 2019 સુધી એક નેત્રદાન જાગૃતિ અભિયાન ક્રોનિયા અંધત્વ મુક્ત ભારત એનો એક સંકલ્પ લઈને નીકળ્યા હતા અને એમાં ઘણી સફળતા મળી છે. 2014 પહેલાં આપણે દૃષ્ટિ કરીએ તો ત્યાં કોઈને નેત્રની જરૂર હોય, કોર્નિયાની જરૂર હોય તો એને 6 મહિના, વર્ષ, 2 વર્ષ રાહ જોવી પડતી હતી. તો એટલી અત્યારે જાગૃતિ આવી ગઈ છે. એના અનુસંધાને અત્યારે માત્ર 10 દિવસ 15 દિવસની અંદર નેત્ર ક્રોનિયા એને ઉપલબ્ધ થઈ રહ્યો છે. એવી જ રીતે અલગ અલગ અભિયાન લઈને અમે એક કાર્ય કરી રહ્યા છીએ. અસ્તુ.